like a Hellcat. So parallel lines and transversal, let's say this is equal to M line and this is equal to N line and this one is also a line. આ લાઈન જ છે L પણ એ ટ્રાન્સવર્સલ કહેવાય. હવે બુકમાં જેવી રીતે નામ આપ્યા છે એ લોકો એંગલ્સના એવી જ રીતે નામ આપીએ તો બુકમાં આવી રીતે આપેલું છે 1 2 3 4 5 6 7 8. તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આ એંગલ 1, આ એંગલ 2, અહીંયા એંગલ 3, અહીંયા એંગલ 4, અહીંયા એંગલ 5, અહીંયા 6, અહીંયા એંગલ 7 and this one is angle 8. આવી રીતે કીધેલું છે. હવે અહીંયા આગળ જે લોકોએ પેરિંગ આપેલી છે કયા એંગલ એક્સટીરિયર એંગલ કહેવાય, કયા એંગલ ઇન્ટિરિયર અપોઝિટ કહેવાય, કયા એંગલ ઓલ્ટરનેટ કહેવાય, કયા એંગલ વર્ટિકલી અપોઝિટ થશે એ બધું જ જોવાનું અહીંયા આગળ. તો જો અકોર્ડિંગ ટુ ધી બુક અહીંયા જે એંગલ 1 2 7 અને 8 છે એને એક્સટીરિયર એંગલ કીધા છે અને 3 4 5 6 છે એને ઇન્ટિરિયર એંગલ કીધા છે. તો એ તો કોમન સેન્સ છે. જે બહારની સાઈડ પર બનતા હશે 1 2 7 અને 8 that is called exterior angle અને જે અંદરની સાઈડ પર બનતા હશે 3 4 5 અને 6 that is called interior angle. બરોબર. હવે નેક્સ્ટ ઇઝ અ કરસ્પોન્ડિંગ એંગલ. તો કરસ્પોન્ડિંગ એંગલમાં એ લોકોએ કઈ પેર આપી તો 1 અને 5. કરસ્પોન્ડિંગ એંગલનું વિચારીએ તો કરસ્પોન્ડિંગ એંગલમાં 1 અને 5, 2 અને 6, સેમ થિંગ 4 અને 8, 3 અને 7. આ જે પેર છે એ કરસ્પોન્ડિંગ એંગલની છે. તો જો 1 અને 5, 2 અને 6, 4 અને 8, 3 અને 7. હવે કરસ્પોન્ડિંગ એંગલ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના તો કરસ્પોન્ડિંગ એંગલમાં આવી રીતે હશે. જો કરસ્પોન્ડિંગ એંગલ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો તો કરસ્પોન્ડિંગ એંગલમાં એફ બનતો હશે આવી રીતે. તો એક એંગલ અહીંયાનો અને એક એંગલ અહીંયાનો, આ બે એંગલ જે રહ્યા એ કરસ્પોન્ડિંગ એંગલ બનશે. હવે જો આ જે પેન ફરે ને એ જગ્યા જોજો, અહીંયા આગળ આ તો એફ બને છે. તો યસ સર એફ બને છે. તો આ એંગલ 4 અને એંગલ 8 જેવી રીતે મેં અહીંયા કીધું એમ કે એફ બને એમાં એક અહીંયાનો અને એક અહીંયાનો દે આર કોલ્ડ કરસ્પોન્ડિંગ એંગલ. ઓકે. હવે અહીંયા બીજી સાઈડ પર જોઈએ તો અહીંયા એફ બને છે. જો તો હા સર. એટલે આ થર્ડ વાળો એંગલ અને સેવન્થ વાળો એંગલ આ બે કરસ્પોન્ડિંગ એંગલ થશે. ઓકે. પછી હવે અહીંયા જો આવી રીતે તો આ પણ એફ બને છે. ભલે ઊંધો એફ બનતો હોય પણ એફ તો બને છે. તો ધેટ્સ વાય એંગલ 1 અને એંગલ 5 આર કરસ્પોન્ડિંગ એંગલ. સિમિલરલી અહીંયા પણ એફ બને છે. જો આવી રીતે. તો એંગલ 2 અને એંગલ 6 આ બે કરસ્પોન્ડિંગ એંગલ બનશે. એટલે ઇન શોર્ટ તમારે યાદ આવી રીતે રાખવાનું કે જ્યાં એફ બનતો હશે ત્યાં કરસ્પોન્ડિંગ એંગલ બનતા હશે. તો એફ that means corresponding angle. Alternate interior angles that means Z shape બનતો હશે and that is called એના જે અંદરના જે બે એંગલ છે they are called alternate interior angles. હવે જો આ પેન ફરે ત્યાં જોજો તો અહીંયા આગળ આ Z shape કહેવાય. તો આ વાળો એંગલ અને આ વાળો એંગલ એટલે 4 અને 6 આ બે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. બરોબર. પછી અગર હું Z આ બાજુ બનાવું આવી રીતે તો 3
અને phi આ બે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. એટલે ઝેડ શેપ બનતો હશે તો ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, બરોબર. હવે બીજું છે ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ્સ. તો આની બહારના જે એંગલ હોય, અહીંયા આગળ જે બનતા હોય, એક અહીંયા અને એક અહીંયા, તો અહીંયા અને અહીંયા જે બનતા હશે એ ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ કહેવાય. તો એંગલ 2 અને એંગલ 8, એંગલ 1 અને એંગલ 7, એ બંને જે રહ્યા એ ઓલ્ટરનેટ એક્સટીરિયર એંગલ થાય. તો ઓલ્ટરનેટ ઇન્ટિરિયર, ઓલ્ટરનેટ એક્સટીરિયરમાં કોઈ ડાઉટ? તો ઇન્ટિરિયર એંગલ્સ ઓફ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ, તો એની અંદર સી બનતો હશે આવી રીતે. અને અહીંયા અને અહીંયાના જે એંગલ હશે, આ બે એંગલ, દે આર કોલ્ડ ઇન્ટિરિયર એંગલ્સ ઓફ અ સેમ સાઇડ ઓફ ટ્રાન્સવર્સલ. આ ટ્રાન્સવર્સલ છે એલ, તો કાં તો એલની લેફ્ટ સાઈડ પર ને કાં તો એલની રાઈટ સાઈડ પર. તો હવે જો અહીંયા પેન જ્યાં ફરે છે ત્યાં આગળ જુઓ, તો આ તમારો સી બન્યો. એટલે એંગલ 4 અને એંગલ 5 આ ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. સેમ થિંગ અહીંયા પણ તમારો સી બન્યો. એટલે એંગલ 3 અને એંગલ 6 એ તમારા ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. ઓકે, તો વર્ટિકલી અપોઝિટ એંગલમાં એક્સ બનતો હશે આવી રીતે. અને એક્સ બનતો હશે તો અહીંયા અને અહીંયા જે હશે એ વર્ટિકલી અપોઝિટ, પછી અહીંયા અને અહીંયા જે હશે એ વર્ટિકલી અપોઝિટ. તો અહીંયા ડાયાગ્રામમાં જુઓ, એક એક્સ અહીંયા બને છે, આ રહ્યો. તો 1 અને 3 વર્ટિકલી અપોઝિટ કહેવાય, 2 અને 4 વર્ટિકલી અપોઝિટ કહેવાય. એવી જ રીતે અહીંયા અને અહીંયા આ એક્સ બને છે, તો 5 અને 7 વર્ટિકલી અપોઝિટ કહેવાય, 6 અને 8 વર્ટિકલી અપોઝિટ કહેવાય. ચલો, axiom 6.3, if a transversal intersect two parallel lines, then each pair of corresponding angle is equal. એટલે આનો મતલબ શું થયો કે અહીંયા કરસ્પોન્ડિંગ એંગલ જે બનતા હશે એ ઇક્વલ હશે. એટલે કરસ્પોન્ડિંગ એંગલ ઓલવેઝ ઇક્વલ હોય. ઓકે, એવું આ એક્સિયોમ 6.3 કહે છે. પછી આગળ એક્સિયોમ છે, વિધાઉટ એની પ્રૂફ આપણે એક્સેપ્ટ જ કરી લેવાનું છે. જે આગળ 6.4 છે, ઇફ અ ટ્રાન્સવર્સલ ઇન્ટરસેક્ટ ટુ લાઇન્સ સચ ધેટ પેર ઓફ કરસ્પોન્ડિંગ એંગલ ઇઝ ઇક્વલ, then two lines are parallel to each other. એટલે આના કરતા ઊંધું આપણને એમ કે તમે પ્રૂવ કરો કે બે લાઈન પેરેલલ છે, તો અગર હું બે કરસ્પોન્ડિંગ ઇક્વલ બતાવી દઉં કે બે કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ છે, તો બે લાઈન ઓટોમેટિકલી પેરેલલ થઈ જશે. બરોબર. હવે નેક્સ્ટ થિયરમ નંબર 6.2. જો થિયરમ નંબર 6.2 શું કહે છે કે ઓલ્ટરનેટ એંગલ હશે એ પણ ઇક્વલ હશે. એટલે આ રહ્યા ઓલ્ટરનેટ એંગલ અને એ ઇક્વલ હશે ઓલવેઝ. હવે કેવી રીતે ઇક્વલ હશે એ પ્રૂવ કરીએ. તો થિયરમ નંબર 6.2, બે પેરેલલ લાઇન્સ ડ્રો કરી નાખીએ અને ટ્રાન્સવર્સલ ડ્રો કરી નાખીએ. તો લેટ્સ સે આ બે પેરેલલ લાઇન અને આ એક ટ્રાન્સવર્સલ. we need to prove that જે ઓલ્ટરનેટ એંગલ હશે, ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ એ ઇક્વલ હશે એવું મારે પ્રૂવ કરવાનું છે. તો અહીંયા પહેલા નામ આપી દઈએ. લેટ્સ સે અહીંયા કોઈ પોઈન્ટ P છે, અહીંયા આગળ Q છે, અહીંયા આગળ A અને B લાઈન, AB લાઈન લઈ લઈએ છે. ધેન અહીંયા આગળ C અને D, એન્ડ અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, ત્યાં R પર ઇન્ટરસેક્ટ કરે છે, એન્ડ ધીસ વન ઇઝ S. આવું લઈ લઈએ. ઓકે, હવે આપણને આપેલું શું છે કે બે પેરેલલ લાઈન છે એ આપેલું છે. હવે જે PQ વાળી લાઈન છે એ PQ વાળી લાઈન ટ્રાન્સવર્સલ છે એ પણ આપેલું છે. ઓકે, તો અહીંયા આપણે પ્રૂવ એવું કરવાનું છે કે જે ચલો થિયરમ નંબર 6.3 ખાલી સમજવાના જ છે. થિયરમ પ્રૂફ નથી કરવાના. If a transversal intersect two lines such that a pair of alternate interior angles are equal, then two lines are parallel.
એટલે 6.2 નો ઊંધો થિયરમ. 6.2 માં શું હતું કે પેરેલલ લાઈન હોય અને ટ્રાન્સવર્સલ હોય તો ઓલ્ટરનેટ એંગલ્સ આર ઇક્વલ. હવે એવું કહે છે કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ જો ઇક્વલ થતા હોય અને ટ્રાન્સવર્સલ હોય તો જે બે લાઈન હશે એ બે લાઈન પેરેલલ હશે. ઓકે, નેક્સ્ટ theorem number 6.4. Transversal intersect two parallel lines, then each pair of interior angle on a same side of the transversal is a supplementary. સપ્લિમેન્ટરી એંગલ એટલે શું હતું યાદ છે? તો બંનેનું સમેશન ઇઝ ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી, દેટ ઇઝ કોલ્ડ સપ્લિમેન્ટરી એંગલ. એટલે અહીંયા આગળ શું કહે છે એ લોકો કે ઇન્ટિરિયર એંગલ્સ હશે તો આ સપ્લિમેન્ટરી હશે. એટલે આ બંનેનું સમેશન 180 ડિગ્રી થશે. અને વર્ટિકલી અપોઝિટ એંગલનું તો આપણને ખબર જ છે કે વર્ટિકલી અપોઝિટ એંગલ્સ ઇક્વલ હોય એવું આપણે પ્રૂવ કર્યું હતું. ઓકે, સોરી, આગળ થિયરમ ને બધું હતું કે વર્ટિકલી અપોઝિટ એંગલ હશે તો એ ઓલવેઝ ઇક્વલ જ હશે. એ આપણે આગળ જોઈએ. જે થિયરમ નંબર 6.5 છે એ આનો કન્વર્સ ટાઈપનો થિયરમ છે કે અગર ટ્રાન્સવર્સલથી બે જે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ બનતા હોય એ સપ્લિમેન્ટરી હોય તો બે લાઈન પેરેલલ હશે એવું આપણે પ્રૂવ કરવાનું છે. સોરી, પ્રૂવ નથી કરવાનું, એક્સેપ્ટ કરવાનું છે. હવે આની ઉપરથી सम्स હશે એક્સરસાઇઝમાં. તો થિયરમ નંબર 6.6 થોડું કોમન સેન્સ જેવો થિયરમ છે. લાઇન વિચ ઇઝ પેરેલલ ટુ ધ સેમ લાઇન આર પેરેલલ ટુ ઈચ અધર. એટલે એક લાઇનની જોડે અગર બીજી લાઇન પેરેલલ હશે એટલે લેટ્સ સે લાઇન એક્સ એન્ડ લાઇન વાય. અહીંયા જો આપણે મોર દેન 2 લાઇન્સ માટે અગર ડિસ્કશન કરતા હોઈએ વી કેન એક્સટેન્ડ ઇટ કે આવી રીતે આ બે લાઇન પેરેલલ છે. હવે આ લાઇનને આપણે એમ લાઇન કન્સિડર કરીએ, આને એન કન્સિડર કરીએ. તો આ એરો કન્સિડર કરી લેજો, બંને સાઈડ પર આવી રીતે એરો છે કે એમ એનની જોડે પેરેલલ હોય. ફર્ધર એમ સમથિંગ એલની જોડે પણ અહીંયા કોઈ લાઇન એલ છે એની જોડે બી પેરેલલ હોય. એમ એ એલ ની જોડે બી પેરેલલ છે, એમ એ એન ની જોડે બી પેરેલલ છે. તો આ બે લાઈન પેરેલલ થશે, એલ અને એમ, સોરી એલ અને એન લાઈન. ચલો આગળ આપણે જે પ્રોપર્ટીઝ કરી, ઓલ્ટરનેટ એંગલ, અપોઝિટ ઇન્ટિરિયર અપોઝિટ એંગલ, પછી કરસ્પોન્ડિંગ એંગલ, એ બધી પ્રોપર્ટીઝ યાદ રાખવાની અને ધ્યાન રાખવાનું. એફ એટલે કરસ્પોન્ડિંગ એંગલ અને કરસ્પોન્ડિંગ એંગલ કેવા હોય? ઇક્વલ હોય. પછી ઝેડ એટલે ઓલ્ટરનેટ એંગલ અને ઓલ્ટરનેટ એંગલ પણ ઇક્વલ હોય. સી એટલે ઇન્ટિરિયર અપોઝિટ એંગલ અને આમાં સપ્લિમેન્ટરી હોય એટલે સમેશન 180 થાય. એક્સ એટલે શું થશે? વર્ટિકલી અપોઝિટ એંગલ અને એ ઇક્વલ. આ બધી વસ્તુ ધ્યાન રાખવાની, યાદ રાખવાની અને યુટિલાઇઝ કરવાની છે. તો ઇન ફિગર 6.28 ધ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ એન્ડ વાય. આ જે એક્સ અને વાય છે એની વેલ્યુ શોધવાની છે. આ એક્સ અને વાય બંને ઓલ્ટરનેટ એંગલ છે, ક્લિયરલી દેખાય છે. હવે ધ્યાન રાખવાનું એ બધું, જો એક્સ અને વાય ક્લિયરલી દેખાય છે કે એક્સ એન્ડ વાય આર ઓલ્ટરનેટ એંગલ, જો ઝેડ બને છે તો ઓલ્ટરનેટ એંગલ્સ કેવા હોય? ઇક્વલ હોય. એટલે મને જો એક્સની વેલ્યુ મળી જાય તો વાયની વેલ્યુ ઓટોમેટિકલી મળી જશે. અધરવાઇઝ વાય મળી જાય તો મને એક્સની વેલ્યુ ઓટોમેટિકલી મળી જશે. તો એંગલ વાય જે છે એ 130 ડિગ્રી થશે. કેમ? કારણ કે આ બંને એંગલ, આ એંગલ વાય અને આ 130 ડિગ્રી વાળો એંગલ, એ બંને વર્ટિકલી અપોઝિટ એંગલ થવાના છે, હે ને? તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ આપી દેવાનું કે y ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી બીકોઝ રીઝન શું છે? તો વર્ટિકલી અપોઝિટ એંગલ્સ. આવું VOA શોર્ટમાં લખાય સ્કૂલમાં ચલાવતા હોય તો, વર્ટિકલી અપોઝિટ એંગલ્સ થાય આનો મતલબ. તમે આ યુઝ કરો 50 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 180 તો પણ ચાલે. કેમ 180? કારણ કે આ એક જ લાઇન પરના એડજસન્ટ એંગલ છે અને એક જ લાઇન પરના એડજસન્ટ એંગલ હોય તો ધે આર સપ્લિમેન્ટરી, એવું આપણે આગળ કર્યું હતું. એટલે એક્સ પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 180 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 130, એવી રીતે પણ ચાલશે. અને અહીંયા આવી રીતે પણ ચાલશે કે આ બંને એંગલ જે છે એ વર્ટિકલી અપોઝિટ એંગલ છે. ધેટ્સ વાય y ઇઝ ઇક્વલ ટુ 130 ડિગ્રી.
ફર્ધરમોર એંગલ અહીંયા જે એક્સ છે, એક્સ અને વાય બંને સેમ થશે. રીઝન શું છે? તો ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. ઓકે, ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ હોય તો હમણાં જ આપણે થિયરમ જોયો કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ ઇક્વલ હોય એટલે x ઇઝ ઇક્વલ ટુ y થશે. તો અગર y ની વેલ્યુ 130 હોય તો x ની વેલ્યુ પણ 130 ડિગ્રી જ થાય.